દિલ્હીમાં હમણાં એક બહુ ભયંકર દુર્ઘટના એક મા સાથે ઘટી, જેના વિશે ખાસ આજે વાત કરવી છે, જેથી આપણને ખબર પડે કે આપણે કઈ પ્રકારનો સમાજ બની રહ્યા છીએ. ये है देवकी के साथ जनहित में जारी. દિલ્હીમાં એક મા યાત્રાએ ગઈ હતી. કયા ધર્મની આ મા હતી એના વિશે આપણે નથી વાત કરવી, કારણ કે નહીં તો આખી વાત ઢોળાઈ જતી હોય છે અને ધર્મ તરફ જતી રહેતી હોય છે. એ યાત્રા કરવા ગઈ, પાછી આવી. પોતે 63 વર્ષની, એનો દીકરો 39 વર્ષનો. એના દીકરાએ પોતાની માને રૂમમાં પૂરી અને ખૂબ મારી. એટલા માટે મારી કારણ કે એને શંકા હતી કે એની માનું, 63 વર્ષની માનું, આજથી 40 વર્ષ પહેલા કદાચ કોઈની જોડે અફેર હતું. આ વાત અહીંયા અટકતી નથી. ખૂબ માર્યા પછી 2 દિવસ સુધી એની મા કોઈને કંઈ જ કહી ન શકી, કારણ કે એને બીક હતી કે આપણા ઘરની વાત બહાર જાય. 2 દિવસ પછી રાતે એ દીકરો પાછો માના રૂમમાં ગયો અને એણે પોતાની સગી મા પર બળાત્કાર કર્યો. અને આ બળાત્કાર એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારે તને સજા આપવાની છે, જેથી તને સમજાય કે આવું ન કરાય. એવું કહીને એ છોકરો બહાર નીકળ્યો. એ છોકરાએ પોતાના પિતાને પણ કીધું કે તમે આને કંઈ કહેતા નથી, તમે સજા આપતા નથી, એટલે મારે આપવી પડે છે. એના ફાધરને પણ ખબર હતી કે એમના પુત્રએ એમની પત્ની સાથે, એટલે કે પોતાની મા સાથે બળાત્કાર કર્યો. હજી વાત અહીંયા પતતી નથી. 2 દિવસ પછી ફરીથી એણે પોતાની મા ઉપર બળાત્કાર કર્યો, એ કહીને કે હું તને સજા આપી રહ્યો છું. 2025માં આજે આપણે હજી આ પ્રકારની સોસાયટીમાં જીવી રહ્યા છીએ. આ અનબિલીવેબલ છે કોઈ પણ વ્યક્તિને માટે. ભારત દેશની અંદર કે દુનિયામાં ક્યાંય પણ માને ઈશ્વર મનાય છે, કારણ કે એ છે કે જે જન્મ આપી શકે છે. જેણે પોતાના જણ્યા પાસેથી આવો અનુભવ કર્યો હોય એવી માં પોલીસ પાસે જાય છે અને ફાઇનલી ગુનો નોંધાય છે. પણ આ ભારત દેશની અંદર બનેલી ઘટના છે, અત્યારના સમયમાં બનેલી ઘટના છે, સાચી બનેલી ઘટના છે. આને માટે તમે પરવરિશને જવાબદાર ગણશો, ધર્મને જવાબદાર ગણશો, આસ્થાને જવાબદાર ગણશો. સ્ત્રી અને પુરુષની વચ્ચેના ભેદ એ કેટલા અત્યારે પુરુષો માને છે કે સ્ત્રીઓ એમને ઇક્વલ છે કે નહીં, કે એને શું અધિકારો છે, એને જવાબદાર ગણશો. મિસોજની કે પિતૃસત્તાક સમાજને, પેટ્રિયાર્કીને જવાબદાર ગણશો. એક્સપોઝર ઓછું છે, ભણતર ઓછું છે, એને જવાબદાર ગણશો. વેસ્ટર્ન કલ્ચરની આપણે ત્યાં ઇમ્પ્રેશન છે, એને જવાબદાર ગણશો. કોઈ પણ એક્સક્યુઝ આ વાતની જવાબદારીમાં એક ઠોસ કારણ સાબિત થઈ શકે એમ નથી. આ સમાજનો હિસ્સો હોવાની આપણને શરમ આવે એવી વાત છે. દેવકી કે સાથ જનહિત में जारी.